સૌથી પહેલાં આજે ચારો ચાર ઝોનલ એન્જિનિયર્સની રિવ્યૂ કરવામાં આવ્યું છે. જે ફિલ્ડમાં ચાલતા અત્યારે કામગીરીમાં સૌથી પહેલાં વોટર લોગિંગ જેટલા એરિયાઝમાં છે વોટર લોગિંગ કાઢવા માટે જે પણ પગલાં લેવાના છે એના ઉપર કાળજી રાખવાનું કીધું છે. ડીવોટરિંગ પમ્પ્સ એક્ટિવેટ કરવાનું હોય તો ડીવોટરિંગ પમ્પ્સને પણ એક્ટિવેટ કરવાનું કીધું છે. જે જગ્યામાં ડ્રેનેજ ક્લોગિંગ છે ત્યાં સાફ સફાઈ કરીને ડાકડાઓને ક્લીન કરીને પાણીનું જે લોગિંગ છે વોટર લોગિંગ છે એને નિકાલ કરવા માટે સૂચના આપી છે. તમામ અધિકારીઓને કર્મચારીઓને ડી અને એઈઝને ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. હવેથી 4-5 દિવસ કન્ટિન્યુઅસ કદાચ વરસાદ હોય યા ના હોય ફિલ્ડમાં રહીને પબ્લિકનું અવર જવરમાં મૂવમેન્ટમાં તકલીફ ના પડે, વોટર લોગિંગ ના રહેવું જોઈએ, એ તમામ કામગીરી ઉપર ફોકસ કરવા માટે સૂચના આપી છે. વરસાદ હોય તો રેઇનકોટ પહેરીને પણ અમે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરવાની સૂચના આપી છે. આપ જાણો છો કે ગયા વર્ષ અમે સપ્લાઈઝ પણ કર્યા હતા. એ બધા જ અત્યારે ફિલ્ડમાં ઇફેક્ટિવ કામગીરી કરવા માટે જે સૂચના આપી છે. સાથે સાથ નવા ડેવલપિંગ વિસ્તારમાં સીસીટીવી અને એલઈડી બોર્ડ્સની વધારો કરવાનું પણ નક્કી કર્યું છે, જ્યાં સેફટી અને સિક્યોરિટી દીકરાઓની અને દીકરીઓની સલામતી માટે સીસીટીવી કેમેરાસ અને રોડની અંદર મોનિટરિંગ સિસ્ટમ અને ટ્રાફિક માટે પણ હવે નવું સીસીટીવી સિસ્ટમ્સ લગાવવાની નક્કી કર્યું છે. ખંડેરાવ માર્કેટમાં પણ આ ફ્લોર સિવાય સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરમાં સ્વચ્છતાને જાળવી રાખવા માટે અને કોઈ પાન પિચકારી ના કરે, કોઈ અનનેસેસરી હાથ ધોઈને કચરો ના કરે, એ બધા ધ્યાને રાખીને ખંડેરાવ માર્કેટના કોરિડોર્સમાં પણ સીસીટીવી મૂકવા માટે આજે ડિસિઝન લીધી છે. જેથી કરીને જ્યારે આપણે સ્વચ્છતાની વાત કરીએ, આપણા પોતાની બિલ્ડિંગમાં પણ સ્વચ્છતા સારી રીતે થવું જોઈએ. હોસ્પિટલ, સ્કૂલ્સ, આંગણવાડીમાં ખાસ કરીને અત્યારે નમો સ્વચ્છતા કેમ્પેન પણ ચાલી રહ્યા છે. જેથી કરીને ત્યાંના ફેન, ડોર, વિન્ડોઝ આ બધાની જે પણ રિપેર કરવાનું છે એ લિસ્ટ પણ અમે આંગણવાડીઝ અને હોસ્પિટલથી લઈ લીધા છે, સ્કૂલ્સમાંથી પણ લઈ લીધા છે. એટલે ચારો ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર બિલ્ડિંગ્સને ખાસ કરીને આ તમામ રિપેર્સ કરીને ઓફિસને ક્લીન કરવા માટે પણ કીધું છે. અને તમામ ઓફિસર્સની અંદર સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે આજે તમામ ચારો આસિસ્ટન્ટ કમિશનરે સૂચના આપી છે. જેથી કરીને કોઈ બોર્ડ ઓફિસમાં આવે, અરજદાર આવે અથવા આપણા કર્મચારીઓ પણ કોઈ પણ ઓફિસમાં ગંદકી ના ફેલાવે એના માટે ખાસ કાળજી રાખવાનું કીધું છે. હવેથી ગાર્ડન પ્લાન્ટેશન્સ પણ અમે મોટાભાગમાં કરવાના શરૂ થઈ ગયા છે. હવે શહેરમાં મોટા જગ્યામાં વોર્ડ ઓફિસીસ, ઝોનલ ઓફિસીસ, પબ્લિક ઇન્ટરેક્શન સ્પેસીસ, જેથી કરીને મોલ્સ છે, પ્રાઇવેટ મોલ્સ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, મોટાભાગમાં પબ્લિક ઇન્ટરેક્શન થતું હોય આવા જગ્યામાં ફ્રી રોપા વિતરણ માટે પણ અમે પ્લાનિંગ કરી છે. જેથી કરીને બીએમસીની કેનપી મૂકીને રોપા વિતરણ પબ્લિક માટે કરવાનું પણ સૂચના આપી છે. સ્થાનિક લેવલમાં એ વિતરણ થાય તો પબ્લિકમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને ઝાડો અને વાવેતર કરવા માટે એ રોપા પહોંચી શકે. સાથે સાથ ડ્રેનેજનું કામગીરીમાં પણ અત્યારે જે પણ કામો ચાલી રહ્યા છે એનું પણ ફાસ્ટ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. જે પણ કામોમાં પેન્ડન્સી છે એ પણ વહેલા તકે પૂરું કરીને સીવર લાઇન સાથે અટેચ કરવાનું પણ સૂચના આપી છે. હેરિટેજમાં માંડવીનું કામ પણ એ લોકોએ શરૂ કરી દીધી છે અને નેક્સ્ટ લાલકોટમાં પણ જે કામ પ્રગતિ હેઠળ છે. ચોમાસાના કારણે જે પેસ્ટિંગની કામ હશે એમાં થોડું ડિલે થતું હશે, પણ એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવાસનું ખાસ કરીને દેનામાં જે વડોદરા મહાનગરપાલિકાનો એરિયા છે ત્યાં મલ્ટિપલ હાઉસિંગ થઈ શકે કે કેમ એ પણ એક્સપ્લોર કરવાનું કીધું છે. હવે આ 30,000 મકાનોની અમે પ્લાનિંગ કર્યા છે. એમાં લગભગ 12 ડીપીઆર રાજ્ય સરકારમાં પહોંચી ગયું છે. હવે 3 ડીપીઆર અમે મોકલી રહ્યા છે. જેથી કરીને આવનારા દિવસોમાં મોટા પ્લોટ્સ જે હાઉસિંગ માટે રિઝર્વ છે ત્યાં હાઉસિંગ ફોર ઓલ સ્કીમ બની શકે એમ છે. પીવાના પાણીમાં આજવાર કન્ટામિનેશનનું મોટાભાગના ઇસ્યુઝ પતી ગયું છે એવું મને જણાવવામાં આવ્યું છે. છતાં પણ વોર્ડ નંબર 13, 14, 15 અને 7 નંબર, 8 નંબરમાં જે ઇસ્યુઝ હતા એ બધું પૂરું કરવા માટે અને નિરાકરણ જાતે ત્યાં સ્થાનિક લેવલના સ્થાનિક પદાધિકારીઓ પબ્લિક સાથે રહીને એ બધા કામ નિકાલ કરવા માટે એમને અત્યારે સૂચના આપી છે. આપણે આશા રાખીએ કે વહેલા તકે આ બધું કામ પૂરું થાય અને પ્રશ્નથી પાણી આપી શકે. જે લાઇન જોડાણનું કામગીરી બાકી છે 125 MLDનું એ પણ કામ શરૂ થઈ ગયું છે, પણ તે પાણી સીપેજનું કામ છે. પણ એ લોકોએ ટીમે મને કીધું છે કે વિધિન આ મંથ એન્ડ સુધી આ પણ કામ પૂરું કરશું, જેથી કરીને આપણે 50 MLD પાણી આ સિટીમાં લાવી શકાય. આવનારા દિવસોમાં લેક્સના જે ડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટ અને શુદ્ધિકરણ માટે પણ અલગ અલગ એજન્સીસને નક્કી કરવામાં આવી છે. એના દ્વારા લેક રીડેવલપમેન્ટનું પણ કામગીરી પ્રગતિ હેઠળ છે. ફ્યુચરિસ્ટિકમાં આવનારા દિવસમાં વધારે પબ્લિક આની ઉપયોગ કરી શકાય એ રીતનું ડેવલપમેન્ટો ત્યાં લાવવા માટે નાના સ્ટોલ્સ યા અમૂલ પાર્લર યા ફૂડ સ્ટોલ્સ લાવવા માટે કીધું છે. અમારા ગાર્ડન્સમાં પણ લોકો જાય છે, પણ ત્યાં પીવાના પાણી અથવા ચા માટે કંઈ વ્યવસ્થા નથી, એટલે પણ એ પણ રેગ્યુલેટેડ કરવા માંગીએ છીએ, જેથી કરીને બીએમસીનું ઇન્કમ પણ આવે અને પબ્લિક પાસે પણ સુવિધા આપી શકાય એ રીતનું તૈયારીઓ કરી રહ્યા છે. ડાર્ક સ્પોટ્સ અત્યારે ચોમાસા છે એટલે સાંજે પણ વહેલા તકે અંધેરા આવી જાય છે, એટલે જે પણ ડાર્ક સ્પોટ છે એ બધામાં લાઇટિંગ કરવા માટે પહેલાંથી સૂચના આપી છે. લગભગ 38 સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે
અને ઓલમોસ્ટ 300+ લાઇટ્સ આના માટે એ લોકો આયોજન કરી રહ્યા છે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા. એ પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કર્યું છે. વિશ્વામિત્રીની સાઈડમાં ઝાડ વાવેતરનું કામગીરી કન્ટિન્યુ છે. સિટીની અંદર પણ મલ્ટિપલ સ્પોટ્સમાં જે દબાણો છે આ દબાણો બધું દૂર કરીને મિયાવાકી ફોરેસ્ટ અથવા ગાર્ડન્સ કરીને સિટીમાં ગ્રીનરી વધારવા માટે અત્યારનો સમય છે એ કરવાનું પ્લાનિંગ કર્યું છે. પાર્કિંગના લીધે જે સમસ્યા આવે છે, સુપ્રીમ કોર્ટનો પણ આદેશ આવી ગયો છે કે ફૂટપાથને ફ્રી કરવું જોઈએ લોકોને ચાલવા માટે, પાર્કિંગ માટે નથી, અને ફૂટપાથને ક્લીન કરવાની એ કામગીરી પણ કન્ટિન્યુ રહેશે. અને ત્યાં આડેધડ પાર્કિંગ ના થાય એના માટે બોલીવાર્ડ્સ પર લગાવવાનું કામગીરી પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં ટેન્ડરિંગ કરીને આખા સિટી માટે ARC કરીશું. અને જે રીતનું પેડેસ્ટ્રિયન ક્રોસિંગ્સ અને ટ્રાફિક્સ માટે પણ જે વ્હાઇટ પેઇન્ટ માર્કિંગ્સ છે એને પણ વધારે ફાસ્ટ કરવા માટે કીધું છે. CND વેસ્ટ આપણા માટે એક મોટું સમસ્યા સિટીમાં થઈ રહ્યા છે. અમુક વિસ્તારમાં વોર્ડ્સમાં જોશો તો રોડની સાઈડમાં જ કાટમાળ ઉતારીને લોકો આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એના ઉપર દંડનીય પ્રક્રિયા કાર્યવાહી કરવા માટે આજે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ કમિશનર, સોલિડ વેસ્ટના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ તમામને સૂચના આપી છે. અને CND વેસ્ટ બાબતમાં CND વેસ્ટની એજન્સીનો નંબર પણ મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને મળે એ બાબતની સૂચના આપી છે. સાથે પાણીનું નવું સ્ત્રોત સિંદરોટ માટે 150 mld નવું બનાવવા માટે ડિઝાઇન ફેઝમાં આવી ગયું છે. અને ઈસ્ટમાં આપણે ટીમ્બી અને નિમેટા અને સાથે આજુબાજુમાં કેવી રીતે સ્ત્રોત વધારી શકાય એ બાબતમાં અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેઇનલી પ્લાન્ટેશન્સ ઉપર ફોકસ છે, સ્વચ્છતા ઉપર ફોકસ છે, અને પાર્કિંગ અને આવનારા દિવસમાં સ્ટ્રીટ ઉપર જે ઇસ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરવા માટે જે સુપ્રીમ કોર્ટના આદેશ આવી છે એના ઉપર ફોકસ રાખીશું. મેઇનલી ચોમાસા દરમિયાન રોડમાં વોટર લોગિંગ જેટલું થાય મિનિમમ 4 કલાક, 8 કલાક, 12 કલાક, 24 કલાકમાં મેં અલગ અલગ કેટેગરાઇઝ કર્યું છે. આ પાણી ઉતરે એના માટે વ્યવસ્થા કરવા માટે કીધું છે. અને ભૂખી ખાસ અને રૂપારેલ ખાસ અને મહાનગર ખાસમાં જે સફાઈ માટે જે મશીન ઉતારવાની હતી એ મશીન પણ ટૂંકા સમયમાં આવી જવાના છે એવું જણાવવામાં આવ્યું છે. એટલે ટૂંકા સમયમાં આ પોકલેન મશીન અને આ ડ્રેજિંગ મશીન જે અંદર મૂકીને ક્લીન કરવાનું છે, જેમાં બેઝિકલી પ્લાસ્ટિક બોટલ બધું અટકી જાય છે, એ બધું શરૂ કરવાના છે. હવે એ પણ સૂચના આપી છે કે CSR અથવા આપણા પદ્ધતિથી જ જે નદી નાળાઓમાંથી વહેણમાં નીકળે છે ગંદકી અને પ્લાસ્ટિક્સ બધાને સ્ક્રીન કરવા માટે નેટ અથવા મેશ બ્રિજની બાજુમાં મૂકીને આ બધા કેચ કલેક્ટ કરવાનું પણ કીધું છે, જેથી કરીને ફ્યુચરમાં કોઈ જગ્યામાં ક્લોગિંગ ના થાય એ બાબતની તૈયારીઓ અને સૂચનાઓ આપવામાં આવી છે. પાલિકા નોટિસ આપે છે પણ હવે માલિક ઉતારતા નથી. હવે તંત્ર શું એના પર એક્શન લેશે? ડિલેપિડેટેડ બિલ્ડિંગ્સ માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અમે લગભગ 1800+ બિલ્ડિંગ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા. સાથે 400+ લોકોને સ્થળાંતર પણ કર્યા. બાકીના જેટલા લગભગ 1200 છે એ બધાની નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે. પણ આમાં જોખમી હોય તો એને વધુ દૂર કરવા માટે અમે વોર્ડ લેવલથી અને ઝોન લેવલથી કન્વિન્સ પણ કરી રહ્યા છે. ધીરે ધીરે લોકો નીકળવા માંડે છે, પણ જે ના નીકળતા હોય એને પણ મહેનત કરીને અમે કન્વિન્સ કરી રહ્યા છે. પણ જોખમી તો છે જ, અને આ લોકોની પોતાની જવાબદારી છે, કારણ કે અમારા તરફથી તો નોટિસ ઇસ્યુ કરવામાં આવી ગયું છે. આવનારા દિવસોમાં ડેન્જરસ સ્ટ્રક્ચર્સમાં જે ઇલીગલ હોર્ડિંગ્સ પણ ઘણા બધા લોકો લગાવ્યા છે સિટીમાં, એના ઉપર પણ કડક કાર્યવાહી કરીશું. અમે અત્યારે સર્વે પણ શરૂ કરી દીધા છે. જે પણ ઇલીગલ સ્ટ્રક્ચર્સ ઉપર હોર્ડિંગ્સ લગાવ્યા છે, જે પણ રેવન્યુ નથી આપતા, GDCR ગાઈડલાઇનની બહાર જઈને પણ ઇલીગલી લગાવ્યા છે ડેન્જરસ સ્ટ્રક્ચર્સને, તમામ સ્ટ્રક્ચર્સને કાઢવા માટે અમે નક્કી કરી દીધી છે. આવનારા દિવસોમાં ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ એના ઉપર પણ કાર્યવાહી કરશે.